શનિવારની સવારની પ્રાર્થના. જ્હોન સાયમનના અધ્યક્ષપદે સાયમન કમિશનની રચના કરવામાં આવી હતી, જેમાં 7 સભ્યો હતા અને તે બધા જ અંગ્રેજ અધિકારીઓ હતા. હિન્દુઓના દુઃખ હિન્દુ સમજી શકે તે વિચારી ભારતીયોએ સાયમન કમિશનમાં હિન્દુને સામેલ કરવાની ભલામણ કરી, પરંતુ ભિક્ષા માંગવા જતા અને સાથે જમતા. ઘાસની બનાવેલી એક જ પથારીમાં તે બંને સાથે સૂતા. તે એકબીજાને પોતપોતાની સુખ દુઃખની વાતો પણ કરતા. તે સવારે વહેલા ઉઠીને વેદની ધૂન પણ કરતા. થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને તેમની માતાનું નામ માયા દેવી હતું. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના ગુરુ આલાર કલામ. ગૌતમ બુદ્ધ તેમના આશ્રમમાં રહેતા હતા. શિયાળામાં આપણને એક જ પ્રશ્ન થાય છે કે શિયાળામાં આટલી બધી ઠંડી શું કામ પડે છે? શિયાળામાં વધુ ઠંડી પડવાનું મુખ્ય કારણ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નથી, પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી સુધી નમેલી રહે છે. આપણી પૃથ્વી આ નમેલી સ્થિતિમાં સૂર્યનું પરિક્રમણ કરે છે, જેનાથી ઋતુઓ બદલાય છે. પૃથ્વીનું જે તે ગોળાર્ધ જ્યારે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે, ત્યારે તે વિસ્તારમાં શિયાળાની ઋતુ આવે છે. ઉદાહરણ તરીકે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ જ્યાં ભારત આવેલું છે, આ વિસ્તાર જ્યારે સૂર્યની વિરુદ્ધ દિશામાં પ્રવેશે છે, ત્યારે ભારતમાં શિયાળાની ઋતુની શરૂઆત થાય છે. સૂર્યના ત્રાંસા કિરણો. શિયાળા દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પર સીધા પડવાને બદલે ત્રાંસા પડે છે. આ ત્રાંસા કિરણોની ગરમી એક મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે, જેનાથી ગરમીની તીવ્રતામાં ઘટાડો થાય છે. પરિણામે જમીન અસરકારક રીતે ગરમ થઈ શકતી નથી. શિયાળામાં ટૂંકા દિવસો અને લાંબી રાત્રિઓ. પટેલનો જન્મ માંડલી ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી. તેમણે વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાર્તાકને કાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા. પીપળાભાઈ તો કુંપળ લાવ્યા, ખિસકોલી બેસ હું વરદાદા બોટેટા લાવ્યા, હું કે વરું છેવટે આવ્યા લીમડાભાઈ. નવલી લાવ્યા એક નવાઈ, મુઠ્ઠી જેવી ખોલી દેખી એક લીંબોરી. રીસ બધી જળ છોડી લેવાય લીંબોરી, ઠેક માટી દોડી. અસ્તુ. રુધિરના કોષોના 3 પ્રકાર છે. પહેલું રક્તકણ, જેને ઇંગ્લિશમાં રેડ બ્લડ સેલ્સ કહે છે. રક્તકણ જે લાલ રંજકણ હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન કોષો સાથે જોડાય છે અને શરીરના વિવિધ ભાગો અને તેમજ શરીરના વિવિધ કોષો સુધી વહન થાય છે.
કાર્ડ નંબર એક નંબર એક નંબર દોડાવ બરાબર દોડાવ બરાબર દોડાવ